નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ઓસ્કર ગુજરાતી ન્યૂઝ પ્લેટફોર્મ. હું છું ભાવના ચૌહાણ. આજે વાત કરીએ કચ્છ જિલ્લામાં આવેલા વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામોની, જ્યાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. સૌપ્રથમ વાત કરીએ ગેડી તાલુકા પંચાયતની. અહીં ભાજપે 2272 મત મેળવીને કોંગ્રેસના 1718 મત સામે 554 મતોથી ભવ્ય જીત મેળવી છે. પછી નજર કરીએ પલાસવા જિલ્લા પંચાયત પર. અહીં ભાજપે 8978 મત મેળવી કોંગ્રેસને ભારે અંતરથી હરાવી 5093 મતોથી વિજય મેળવ્યો છે. બાદરગઢ તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીં ચિત્ર થોડું અલગ રહ્યું. અહીં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે કોંગ્રેસે 1791 મત મેળવી ભાજપને 199 મતોથી હરાવી જીત મેળવી છે. જાટાવાડા તાલુકા પંચાયતમાં ફરી ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું. 1718 મત સાથે ભાજપે 239 મતોથી જીત મેળવી. ખાંડીક વિસ્તારમાં પણ ભાજપે આગળ રહીને 1648 મત મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસે 1438 મત મેળવ્યા. સણવા તાલુકા પંચાયતમાં ભાજપે 2286 મત મેળવી 608 મતોથી જીત મેળવી. ફતેહગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો. 10234 મત સાથે ભાજપે કોંગ્રેસને 2288 મતોથી હરાવી ભવ્ય જીત મેળવી. બાલાસર તાલુકા પંચાયતમાં ભાજપે 1318 મતના મોટા અંતરથી જીત મેળવી છે. બેલા તાલુકા પંચાયતમાં પણ ભાજપે 831 મતથી વિજય મેળવ્યો છે. ફતેહગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ટક્કર આપતા 110 મતથી જીત મેળવી છે. ગાગોદર જિલ્લા પંચાયતમાં ભાજપે 1248 મતથી વિજય મેળવ્યો છે. રવ મોટી જિલ્લા પંચાયતમાં ભાજપે 1310 મત મેળવી 4122 મતના અંતરથી જીત મેળવી છે. ભૂતકિયા તાલુકા પંચાયતમાં ભાજપે 451 મતથી જીત મેળવી છે. ચિત્રોડ તાલુકા પંચાયતમાં ભાજપે 884 મતથી જીત મેળવી છે. ગાગોદર તાલુકા પંચાયતમાં ભાજપે 292 મતથી વિજય મેળવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી પણ સ્પર્ધામાં હતી. માનાબા તાલુકા પંચાયતમાં ભાજપે 379 મતથી જીત મેળવી છે. સઈ તાલુકા પંચાયતમાં ભાજપે 1160 મતના મોટા અંતરથી વિજય મેળવ્યો છે. ધાણીથર તાલુકા પંચાયતમાં ભાજપે 799 મતથી જીત મેળવી છે અને કેડિયાનગર તાલુકા પંચાયતમાં ભાજપે 911 મતથી ભવ્ય જીત મેળવી છે. આમ જોવામાં આવે તો કુલ પરિણામોમાં ભાજપે મોટાભાગની બેઠકો પર પોતાની પકડ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસ કેટલાક વિસ્તારોમાં ટક્કર આપતી જોવા મળી છે. મતદારોમાં ભારે ઉત્સાહ અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારી જોવા મળી છે. આ તમામ પરિણામો દર્શાવે છે કે કચ્છ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિમાં ભાજપનું પ્રભુત્વ યથાવત છે, જ્યારે કોંગ્રેસ માટે હજુ પડકારો યથાવત છે. આવા જ તાજા સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો. આભાર. આજે કચ્છ જિલ્લાના રાપરથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાપરના મોડર્ન સ્કૂલ રાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે. અહીં ઈવીએમ મશીનો દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. આ વખતે જિલ્લા પંચાયતની કુલ 5 બેઠકો એટલે કે ફતેહગઢ, પલાસવા, ભીમાસર, ભૂટકિયા, ગાગોદર અને રવ મોટી માટે મતગણતરી ચાલી રહી છે. સાથે સાથે તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે પણ મતગણતરી કરવામાં આવી રહી છે. મતગણતરી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા નજર રાખી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રાપર પીઆઈ આર.એલ. ખટાણા, એલસીબી પીઆઈ જે.એમ. વાળા, પીઆઈ બી.વી. બોરીસાગર, આડેસર પીઆઈ જે.બી. આચાર્ય, ગાગોદર પીઆઈ એમ.જે. હુણ અને બાલાસર પીએસઆઈ ડી.આર. ગઢવી સહિત કુલ 277 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે. મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને તેમના ટેકેદારો ભારે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. મતગણતરી કેન્દ્ર બહાર પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને તમામ પક્ષો પોતાના વિજય અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
હવે નજર રહેશે અંતિમ પરિણામો પર કે કચ્છના રાપર વિસ્તારમાં કયો પક્ષ બાજી મારીને સત્તા હાંસલ કરશે.